खुशी को बना दूं हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामी। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया कि तो मस्त मॉर्निंग मेरी हो चुकी है चकाचक। और अभी सवेरे सवेरे यहाँ पे अभी जो मस्त भजन अभी बज रहे हैं, જેના મુખમાં રામનું નામ નથી, મારા પેરી લીધી મેં તમારા રામની નામની, તાળી પાડો તમારા રામની. મસ્ત ભજન અત્યારે આવી રહ્યા છે અને એની સાથે બા મસ્ત ભગવાનની પૂજા કરી રહ્યા છે. બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને એની જ સાથે હું મેં ભજન સાંભળવા અત્યારે બેસી ગયા છે, કારણ કે આજ છે સન્ડે. સન્ડે હોય તમે નાસ્તાની રજા છે. કાલે આપણે આકાશે કીધું હતું ને કે તમે બધાને ગાંઠિયા ખવડાવી, પણ તમે કેમ નાય ધોઈ વગર આવી ગયા છો? લે નાઈ લીધું છે કપાળનો ચાંદલો તો નાઈ ડ્રેસમાં કેમ છો અત્યારમાં? તઈ એટલે તો મને એ કહ્યો કે તમે રાતે આવ્યા કેટલા વાગે? મમ્મી આપણે કીધું હતું ને 11:30 વી આવજો, દરવાજો નહીં ખુલે. પહેલા તો બધાને વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. તો હું કાલ રાતે કેટલા વાગે સમજો ને તો 12:30 જેવું થઈ ગયું હતું. 12:30 વાગે છે કે આવ્યો. એમાં શું થયું કે સેટરડે ના મોસ્ટલી એવું હોય છે કે અમારા સ્કૂલ ફ્રેન્ડ ને બધા ભેગા થઈએ. કદાચ વીકમાં ના ભેગા થઈએ, બટ સેટરડે ના દિવસે અમે બધા ભેગા થઈએ. સેટરડે હતો એટલે મેં ફોન કર્યો, મેં કીધું ક્યાં છો બધા? તો મને કહે કે બોક્સ ક્રિકેટ રમવા ગયા છે. મેં કીધું આવું ચાલો. તો બોક્સ ક્રિકેટ રમવા ગયા અને પેલા હું ગયો ને એટલે લેટ થઈ ગયું હતું થોડું, કારણ કે અહીંયાથી 9:30 પછી હું નીકળ્યો હતો. ત્યાં એ લોકો ટીમ બનાવીને સ્ટાર્ટ કરી દીધું હતું. તો આપણે કઈ વારો આવ્યો ને, કારણ કે માણસો વધારે હતા એટલા માટેથી. પછી લગભગ 12 વાગ્યા સાઈડ મેચ એમની પૂરી થઈ. પછી ક્યારનો ઉમળકો તો હોય જ રમવાનું, કે દિવસ બેટ હાથમાં એવું હોય. તો મેં કીધું કાંઈ નહીં, હું ને ભૂરો બે હતા ને, તો ભૂરા તું ઘડી બોલિંગ કે હું ઘડીક રમું, વાંધો નહીં. ઘડીક મેં એવું કર્યું. પછી ભૂરો કે મારે દાવ લેવો છે. મેં કાંઈ નહીં હાલતા તું દાવ લે. મેં કીધું હું બોલિંગ કરું. તો બોલિંગ કર્યું ને બરોબર એને માર્યો ફટકો, એટલે હું બોલ ની બહાર દોડ્યો. તો દોડતા દોડ્યો ગયો તારું કાબુ ન બોડી આગળ દોડ્યું જાય નમતું જાય. નમતું ગયું 4 થી 5 ડગલા ફેરે તો સીધું ખાધું ગોથું. ગોથું ખાધું ને કેમ ઘરે ખાવા નતું મળ્યું ને? ગોથું ખાઈને લીધો. કેવું વગાડીને આવ્યો જોત ખરા. આખી રાત એમ નહીં, અંગ્રેજ નાના છોકરા હારા વગાડતા. અત્યારે તો બધા એવું ઈ લોકો છે ને રમતા હતા, બરોબર છે. 2 કલાક ઈ લોકો રેમાં પડે. મેં કીધું તમે બધા રેમન પણ તમે કોઈ, મેં કીધું પેન્ટ નો ફાડ્યું. મેં જો ફાડ્યું. નવા નિહાળ્યા હોય ને એટલે પેન્ટ ફાટે મમ્મી, નકર ન ફાટે. પછી રેમાનું જાય ને આપણે રમવા. હા એમ જ થયું હતું. હું સાયકલ લીધી ને ડિકેથલોન માંથી, તો સાયકલ લઈને હજુ બહાર નીકળીને ડિકેથલોન ના પાર્કિંગમાં જે સાયકલ હકાવતા હતા. સાયકલ હકાવી થોડીક જ હકાવી ને આગળ આવ્યો બમ, અને નવી સાયકલ હતી તો 2 વળી બ્રેક મારી. 2 બ્રેક મારી સાયકલ આખી મૂવીમાં કેમ આમ થાય સીધી ઉલટી થઈ ગઈ ને. જો સેમ આ અહીંયા છે, એ જ વસ્તુ જો અહીંયા બ્લેક થઈ ગયું છે. ને ખાડો પાડી દીધો આખો બધો. સરસ વગાડીને ભાગી. બે દુખતું નથી થઈ તમને? અત્યારે પગ ઓલો થાય છે, તાડ થઈ ગયો. આખી રાત લગાવ્યું તો નહીં આવીને પછી છોકરો મેસેજ લગાવી. હા હું મારી નાનપણની વાત કહું, જયારે હું નાની હતી ને ત્યારે હું પતલી હતી. હું કદાચ 7મું તો ભણતું હતું ત્યાં લગી મને યાદ છે. આમ જે આપણે મામાના ઘર વેકેશનમાં તો હતી હાવ પતલી, અને મામાના ઘર ફળ્યું બહુ મોટું, અને દોડી એટલે એવી રીતના દોડી, પગ હોય ને એટલે આપણે પાછળ અડી જાય એ રીતના પગ ઊંચા કરીને દોડતી. અને હા એમ આવી રીતના દોડું એટલે 1-2 ગોથા મારે જ હોય. આવે એટલે ગોઠણ છોલાઈ ગઈ. મેં મમ્મી છોલાઈ ગઈ. કે એમ તો દોડતી જ ન હોય કે, તો હોય પતલી એટલે ઉડે જાવ અને દોડે જાવ અને સીધું ગોથું ખાવ. નાનપણમાં તો બધા છોકરાને ગોઠણ છોલાઈ ગયેલા જશે દોડતા હોય એટલે. હું પડ્યો ને હું એકલો બેટિંગ કરતો હતો ને, એટલે કે મેં એકલા જોયું કે પેલા તું દોડી ગયો પછી કે ધીમે ધીમે બોડી કે નમતું જોયું. તને ખબર જ હતી પડવા, મને ખબર જ હતી બ્રેક લાગે તો થાય ને હવે ત્યાં. અને પાછું કેવું હતું નીચે આરસીસી બોક્સ ક્રિકેટ હોય એટલે નીચે આરસીસી એટલે વધારે છોલાઈ ગયું. હારી પાઇટ ને વગાડીને આવ્યા. અત્યારે પેન થાય છે થોડું કામ, દુખે જ ને, પણ એમ તો ન કરો એટલું બધું. એટલે નાઈ ડ્રેસમાં એમ તો ક્યારની ફ્રેશ થઈ ગયો છું, પૂજા કરી લીધી, ભગવાને પગે લાગી લીધું. બસ શું હતું કે પેલું પેન થતું હતું ને, એટલા માટે મેં કીધું થોડું કમ્ફર્ટ ઝોનમાં હોય તો વધારે બેટર. હા પણ એ સારું, આ ગરમી છે ને તો ખુલતો જ પહેરજો, નકર પછી ગરમીમાં છે ને ગે ત્યારે એવું કે ઉનાળામાં બધી વસ્તુ આમ પેકમાં તમે રાખો ને વસ્તુ એટલે ઓલું થાય. તો વધારે ડીપમાં નથી, ખાલી ઉપરની સાઈડ. એમ અડો તો માં કેવું આમ પ્રેમથી નો રમાડ દે ને અડે છે પાછા તો સોપ્રમાસી લગાવી દે. મને ક્યાંક થાય છે, મને ક્યાંક થાય એવું થાય એટલે ચલો તો ગાંઠિયા ખાવાના છે. હવે તો ગાંઠિયા ખાવા છે, તમે ગોથું ખાઈને તો આવ્યા. મેં ખાલી ગુંદી ગાંઠિયા ખાધા, તમે ગાંઠિયા ખાઓ. આજ તો કઈ કામ એટલું બધું છે ને, અત્યારે નાસ્તો તમે લઈને આવવા ગાંઠિયા મસ્ત મજાના.
ખાલી કચરા પોતા છે નહીં મમ્મી, અને કપડા મશીનમાં છે, શાંતિ છે મારા દીકરીને. હવે બધા આપણે રેસીપી બધાને આપણે આપવાની છે, કઈ કેટલા દિવસ બધા કહીશ નહીં મમ્મી. આજ છે ને આકાશ બધાને રેસીપી આપવાની છે, કારણ કે ઘણા ટાઈમથી બધા ફરમાઈશ કરે છે કે તમે આ રેસીપી આપો, આ રેસીપી આપો. આજે એ રેસીપી આપવાની છે, પણ થોડોક ઇંતજાર કરવો પડશે. રેસીપી શું છે ને એ થોડીક વાર પછી તમને બધાને ખ્યાલ આવશે. આ તો કોઈને કીધું જ નથી, મારી દીકરી જ નક્કી કર્યું ખાલી રાતે, નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. તમારા ફ્રેશ થઈને આવી ગયા છે. તમને આજે ફોર્મલ કપડા પહેરે છે એટલે કેવો લાગે છે તો તું જો. તો જીવન સારો જ લાગે છે અમારે. કેમ? અમે ઘણી વાર ગયો તો ફોર્મલ કપડા પહેરશે, ટી-શર્ટ ને એવું નહીં પહેરતો, તને બહુ મસ્ત સૂટ થાય છે. નથી પહેરતો ને તો વાંધો નહીં. ચલો આજે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, અને આ મસ્ત મોર્નિંગ ની સાથે આજના બ્લોગ ની શરૂઆત કરીએ. અને અત્યારમાં ખાવાના છે મસ્ત વણેલા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, અને સાથે પપૈયાનો સંભારો ને મરચા ને બધું ભૂલતા ને, કારણ કે મારા તો એટલા ફેવરેટ છે ને. તમે બધાને વિરાલી એમાં કાંદા પણ આવે ઓલરેડી. ઈ તો આપણે ઘરની બહાર મૂકીને આવજો. એટલે ઘરની બહાર મૂકીને તમને કાંદા ભાઈ આપે ને. તો અમે લાસ્ટ ગલોડી ગયા ને ત્યારે વિડિયો કોલ કર્યો. હા, મેં કીધું ખરે એકલા તમે ગાંઠિયા ખાઈ વણેલા, એટલે મેં તમને કાલે યાદ કરાવ્યું ને ગલોડી ગયા તે જ. મેં તમે બધાને ગાંઠિયા ખવડાવ, તમે મને ગાંઠિયા નથી ખવડાય, તો મને એટલા અંતરમાં વાલા મેં તમે કોઈ ગાંઠિયા ખવડાય સવાર સવારમાં. મેં કીધું તો ઉઠું મારી પછી તમે ગાંઠિયા ક્યાંથી, મેં તમે રાતના ખાવ, મેં તમે લઈને આવો ખાવ. નાના કે તમે અમરેલી આવો એટલે પેલા ગાંઠિયા હોય. હા, અમે તો પેલા ગાંઠિયા ખવડાવીએ. આ અમરેલી આવો કેટલા દિવસ થઈ જાય કે હજી ગાંઠિયા નથી આવ્યા. આપણે 2 દિવસ જ થયા, તમને એટલે અફસોસ નથી કરતી હું, હજી તમને ખીજાતી, પણ આજ મસ્ત ના ગાંઠિયા લાવો ને અમે ખાઈ. કારણ કે બધાને ખબર છે અમે વણેલા ગાંઠિયા અંતરમાં વાલા છે બહુ, એટલે બહુ તમારે ટ્રાય મારવી છે. વણેલા ગાંઠિયા મારે બને ને તમારે બનાવો તો તમને શેર કરશું. તો આપણે વરાજો નાનો વરાજો રેડી થાય છે, અને એક વરાજો રેડી થઈ ગયો છે અહીંયા. હવે મારે તો ચેન્જ કરવા પડશે, બહાર જવું છે ને એટલે થોડું પેલું કરીશ ને એટલે વાંધો નહીં આવે. ચાલે તો બહાર જાવ એવું કઈ વાંધો નહીં, છોકરાઓને ચાલે. ચલો હમણાં ગાંઠિયા લઈ આવીએ, પછી બધા દાબીએ. ફ્રેશ થઈ રહ્યા છે, અને ત્યાં સુધી છે ને મા દીકરી ફટાફટ કચરા બધા કરી નાખી, એટલે આવીને સીધું ખાલી ખાવાનું નિરાત જ. અને પછી પાછા આપણે મળીશું રેસીપી ટાઈમે કે શું આજે રેસીપી આપવાની છે. ને હા, તો રેસીપી જોયું તો તમારે ક્યાં જવાનું છે? વિરાજ કિચનમાં. એ મમ્મી આ તોરણ કેમ ને ટીંગાઈ છે? તોરણ એમાં એવું થયું, મેં કીધું બહાર ઓલા ચાપટી નાખું ગ્રીલ ની, તો ત્યાં ગણપતિ આગળ ભરાઈ ગયું. ગણપતિ દાદા ક્યાંય રોકાય જાવ. ગણપતિ દાદા ખીજાણા છે, કીધું સાફ કરતા નથી ને કે હવે કે અહીંયા રહેવા ખબર પડે કે એકવાર કે આંબી જોવો ને પછી કે સાફ કરજો બીજી વાર, એટલે તમને ધ્યાન રહે. તમે તમે લીધું કેમ નહીં પણ? પણ અંબાવું છો કઈ નઈ, હાઈટ વાળા જાવ ત્યાં આંબી દે, બીજું શું થાય? હાઈટ વાળા સારું પડે. આપણે દાદાને હાર બે સાઈડ એમાં હુકમાં હલવાઈ ગયું છે. એમને હાઈટ વાળા કેટલું સારું પડે. અમારે વાર વાર આકાશ ખુરચી લઈને બધું કામ કરવું પડે. હાઈટ વાળા સારું પડે, અમારે ખુરચી લઈને વાર વાર કામ કરવું પડે. ઓલી એડ આવે છે ને, મમ્મી को बोलो कॉम्प्लेन पिलाए. वो भी कुछ काम का नहीं हमारे लिए अभी. ઓ પૂરું થઈ ગયું. અમે સુધી હાઈટ બધે પછી ના વધે. હાલો જાઓ, 8:30 સવા 8 થવા આવ્યા છે. જો મમ્મીએ ઝાપડ ઝુપડ શરૂ કરી દીધી છે. હા, અને મારે ઉપર 2 રૂમમાં ઝાપડ ઝુપડ કરી નીચે કચરો લાવવાનો છે. હું ગાંઠિયા લઈને આવું ત્યાં બધી બધું વસ્તુ કમ્પ્લીટ થઈ જાય. હાલો કોણ પેલા કોણ શું કરે? હાલો રેડી. જો ગાંઠી તમારા પેલા આવશે ને તો હું પૈસા આપી દે, અને તમારે લેટ જ તમારે પૈસા આપવાના ગાંઠિયાના. રેડી? અને બેમાંથી કાંઈ ન છે તો પ્રીતુડ આપી. પ્રીત ક્યારે ઓળે મારી પર, મારા કઈ લેવા દેવા નહીં તમારે રે. આપણે પ્રીત કે મારી પર એવું કઈ ગયા પ્રીત આવું નું હાલે ભાઈ. હું તો ના બહાર છું આમાંથી તમારે પાછળ એવું પ્રીત ને એટલે કે જેમ કેમ ભગાવશે ગાડી એમ. પ્રીત તારે છે ને એવું કરવાનું, ગાડી વધારે લેવર આપે ને જો કમર ચૂંટીઓ ભરવાનો, ગાડી ધીમી પડી જાય ઓટોમેટિક. અમાર વિરાલીને શું છે કે મારી ગાડી વિરાલી બેસી ને ત્યારે 3 બ્રેક હોય. હા, એક તો આપણે સાઈડમાં આગળની બ્રેક, એક પગ પાછળ નીચે, અને બધા તમને બધાને ખબર છે જેન્ટ્સ ક્યાં હોય ખંભે હોય. જરી કરતા આરામ ખંભો થઈ જાય, આપણને ઘણી ખસર થઈ જાય. મારી ટેવ એવી છે, કારણ કે આપણે જાતો બાઇક પછાડ હાથ ત્યાં જ ખંભે દરેક લાગે અડી જાય, એટલે આમ બહાર લાગે કે આ બ્રેક મારી, મને ખબર થઈ કે આ બ્રેક મારી પહેલા તારી બ્રેક લાગી ગઈ હોય, દિક્કત એટલી લાગે એટલે ઓટોમેટિક બ્રેક લાગી જ જાય, નો લગાવી દે. મારી ગાડીમાં 3 બ્રેક. હા, ત્રીજી બ્રેક આમ જ સીધી દબાઈ દે. ચાલો ગાંઠિયા લઈ આવો ફટાફટ. શરૂ કરી દીધું મસ્ત નો અત્યારમાં કીર્તન. વાલો જેવો
કૃષ્ણ જીવા. અરે વાહ, સરસ સરસ. જે સ્પેશિયલી વણેલા ગાંઠિયા લેવા માંડેથી હે ને બેદુડા જો મસ્ત મજાના તળાઈ રહ્યા છે. રવિવાર હોય ને એટલે પૂરું થઈ ગયું. રવિવાર સવારમાં ગાંઠિયા જલેબી જો હા 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 એક ને બે જગ્યાએ ચાલુ છે વણેલા. હમણાં પડે એટલે તમને બતાવું મસ્ત મજાના. इधर कचरा चालू है और उसी के साथ आपके गांठिया आ गए है. किसी को कुछ याद नहीं है तो मैं याद नहीं करवाना चाहती हूँ. क्या याद करवाना है? नहीं करवाना है, किसी को याद नहीं करवाना है मुझे. गांठिया ने जलेबी लावानी थी हम. नहीं वो बात तो है नहीं, सब लोग भूल गए हैं. ले શું ભૂલી ગયા? તમને યાદ છે? મરચા નહીં તો મતલબ કોઈને યાદ જ નથી. સવાર સુબેલી નહીં કામ થઈ ગયા. હું પણ એ હવે યાદ જ ન કરાવાય ને તો મારે દે બે આવે પાછું. જલેબી દેવી આવે. ના હે? ના ગાંઠિયા ગુંદ કામ થાય ને એ પેલા કે ગાંઠિયા આવી જાવ છે. કામ ક્યાં આજે થઈ જશે? કામ ચાલુ છે જો. તારે યાદ છે પછી કઈ શું હું ઉપરનું કીધું તું હે કોણ યાદ નથી? બોલો વિચાર કરો. કોઈ બધા એટલે બધા ભૂલી ગયા. શું કીધું તું? ના, હું કામ કહું પણ હું એમ નહોતું ચાલે કે કેવું પડે ને. ગાંઠિયા કઢી. કાઈ નહીં, કાઈ વાત જ નથી કરવાની. હવે હું હતું લે બહુ કરી બહુ કરી. હઠીલી હટ પકડી આ તો. હવે છે ને આપણે વ્યુઅર્સ ઉપર વ્યુઅર્સ ને ખબર હોય ને તો કમેન્ટ કરજો કે બધા શું ભૂલી ગયા છે. કદાચ તમને ખબર યાદ હોય તો ખબર નહીં હવે હા. કે તમે કદાચ બધા ભૂલી ગયા છો. આ તો ઘરમાં બધા ભૂલી ગયા છે કે શું વાત હતી પ્રોપરી. હા. અને જે મારું કામ જરૂર છે એકચ્યુઅલી માં તમે જોઈ શકો છો. હમ. અને યાદથી કમેન્ટ કરજો કે શું આપણે મતલબ સવારમાં વાત થઈ એ બહુ જ સારું. અત્યારમાં વિરાલી તારા સબસ્ક્રાઈબર મળ્યા હતા. લે શું વાત હજી તો પેમેન્ટ કરતો હતો ને મને કે આ બ્લોગર હું પહોંચી ગયા અત્યારમાં. એ કે અમને ગાડે કરવાનું મન થાય ને. હું પેમેન્ટ કરતો હતો ને ત્યાં કે માસી પાછળથી બોલ્યા લે કે બ્લોગરો ગાંઠિયા ખવાય હતા કે મેં કીધું હા હો મને કે વિરાજન ખવડાવવાના હશે ને મેં કીધું તઈ એટલે જ આવ્યા છીએ. એની ડિમાન્ડ છે વિરાની ડિમાન્ડ છે કે એની ગાડી આને પછી મને પૂછતા હતા મને કે ક્યાં રહો છો આ સોસાયટીમાં કે મેં ઘણી વાર કોમેન્ટ કરી હતી કે આવજો ઘરે બેસવા એમ. મેં કીધું એવું હોય કે આમાં ઘણી વાર રીડ કરતા હોય ક્યારેક અમુક મિસ થઈ ગયું એટલા માટે એવું છે. હા મેં કીધું હું ગાંઠિયા ખાવા આવ્યો છે કે લેવા કે લેવા જાવી ને અહીંયા થોડી ખાવા હોય કે એવું છે. ચાલો ચા થઈ ગઈ છે રેડી? મારું તો આજે કામ થઈ ગયું છે. ગાંઠિયા આવી ગયા અને જે વાત છે તો આપણે કહેવાનું જ નથી. બહુ સારું. ચા થઈ ગઈ છે ને મમ્મી? હા હા આનો બે વાર. ચાલો તો બેસી જઈએ. અહીંયા જો મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા છે. જલેબી, ગાંઠિયા, મરચા, પપૈયાનો સંભારો, સાથે કઢી, સાથે ચટણી અને આમાં છે કાંદા. આટલા બધા એને અથાણા મોકલા છે. બોલો વાહ ભાઈ, આટલા બધા સાથે સાથે અથાણા છે અને એની સાથે છે મસ્ત મજાની ચા. પપ્પા ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારે ગાંઠિયા નથી ખાવાના? ઠીક એવું છે. હા ચેવડો ખાધો તો જોડે મમ્મીએ બનાવ્યો તો બહુ મસ્ત. મમ્મીએ કઢાઈમાં બનાવ્યો હતો, અમે અમરેલી કુકરમાં બનાવી હતી. હા મને ચેવડો ભાવતો નથી, હું ચેવડો ખાશે જ નહીં. મેં કીધું સેમ મારું એવું છે. બે ત્રણ ચાખાઈ મળી ગયું. પણ હા સાંજે બની ગઈ. હું સવાર રાતે વિડીયો કરી દીધી તમે બાર વાગ્યા એટલે હા તો મમ્મી બૂમ પાડી કે આ તો ચેવડો ખાવ ચાખી જાવ ભાવ છે ને તો લઈ જાય. હવે એક ચમચી ખાધું ને બહુ ભાઈ તમે સારી ભરીને લઈ ગયા અંદર આપણે પાલકની સેવ નાખી પાલકની સેવ મિક્સ કરીએ છીએ ને. હા, અરે એ તો બહુ મસ્ત લાગે પાલકની સેવ. મેં ખાધો હતો ને પછી મોડેલથી આવીને તમે બહુ મસ્ત લાગ્યો. હા સાથે લીંબુ નાખીને રાત્રે ચટાકેદાર બનાવી દીધો. પ્રીતોડો વાત જોઈને બેસી ગયો. રાત્રે 11:30 વાગે ચેવડો ખાધો તો બોલો. ઓહો એટલે પ્રીતો મોઢું ખોલીને બેઠો છે કે હું ખાવા બેવું જ નહીં કે તમે બધા કે શૂટ કરો છો. શરૂ કરી દો. લઈ લે એમાં પેપરમાં બાને કમ્પ્લેન કરે છો હું કોઈને આવા હળી કરું છું ને એટલે બાને કે તમારો છોકરો મને મારે છે. બાકી કે પેલા કે તે માર્યું એટલે કે તને મારે. આખો દી બાજન મીઠું ન થાય. આપણે બાજન મીઠું ન થાય. જે એમને ઉભા થઈને હોઈ જાય કામ કરે મીઠા. શાંતિ લો ને રાંધી ત્યાંથી મને કહે તો બીરું કામ છે. આની બાજુ બેઠી મને બતાવ્યું ન બતાવ્યું કાંઈ સાઈડમાં રહી ગયું. નાની હળી સીધી નાકમાં અંદર ભરાવ નાકની અંદર નાખી. બોલો કેટલા ટાઈમ અંદર ની ગણવા હાટું હતું. બોલો કોઈને ઘરવાળા એવું કરે ને તો મને કમેન્ટ કરજો. શાંતિ ન લે તો બાજુ બેઠી હોય ને તો આપણે કરીને બધું હકને આપણા આમ કરીને એટલે ચાઈને બેઠા રહે વટને મારે હલે જ નહીં. મને આખો દી પાસે હેરે જ આમાં મૂકીને નાક મને આગળ થોડે નાખી દે. બહુ ફેરી બાત પછી એનું ઉપરાણું લઈ જાય. મારું ઉપરાણું લઈને તારું થોડું લે હા લે ભાઈ શું કીધું હોય કે પેલા તે માર્યું હોય એટલે કે મેં તો કાંઈ માર્યું નથી. રાંધી એવી જો એકચ્યુઅલીમાં એવું છે હું બા જડ કરવામાં આવ્યા. બા એમ કે જડ કરો. કરવામાં આ નથી માનતા જો ને હાલા ઘરે હાલ્યા કરે બધું.
એકચ્યુઅલીમાં એવું છે જો મામા આવે છે પછી ખુશી આવે છે, મતલબ આ પ્રીત છે ને એને બેન ને પપ્પા આવે છે. ખુશી ને તો આપણા સબસ્ક્રાઇબરો ઓળખે જ છે હા, બધા. અને મામા અશોક મામા ને ઓળખો ઉત્તરાયણ કરવા ગયા હતા. હા. અને આપણા જલપા મેડમ ને ઓળખો છો વિનય કુમાર ને બધા અત્યારે આવવાના છે બપોરે. એટલે ભાત ચડી ગયા છે, દાળ બફાઈ ગઈ, દાળ ઉકળે છે, ત્યારે લોટ બંધાઈ ગયો છે, હજી ખમણ વઘારવા છે, પાપડ તળવા છે, રોટલી કરીએ છે. ઓહો, આટલું બધું કરવાનું છે. કટિંગ કરવા છે, બધું મારે શરૂ છે રસોડામાં. કરતી હતી ને એક મને અવાજ કર્યો. ચાળા કરવા મને. ડિસ્ટર્બ કરવા. હું અહીં જાઉં ને ત્યારે મને ચાંદી લેવાય નહીં દે ને પોતે લઈ આવીને. કામ મારું વિડીયો એડિટિંગ કામ છે ને એ કરશે ને બપોર થાય ને તો. જોઈ. બરાબર, ઓકે. બે પાસે તો કોણ પહોંચે છે सी के साथ यहाँ पर मोंगेरा मेहमान पधार चुके हैं. आવો હા વાહ ભાઈ વાહ. તમે દેશમાંથી આવ્યા તો મળવા આવવું પડે ને. એવું છે? લે મળવા એટલે રોકાવા આવ્યા છો તમે? જો ને થેલા બેલા લઈને આવ્યા છો આજે તો. હા, થેલા લઈને રોકાવાનું છે એમ ને પટેલ? હા તો આજ તો રોકાવાનું છે. વાહ ભાઈ, આજે આમ કેમ ચમકેશ કેમ એટલા બધા આજે? ક્યાં સમજો? ધોળા હે વિરાલી? આમ જો ગ્લો કેટલો બધો એના મોઢા ઉપર દેખાય ના છે. ભાઈ ના એટલો છે. હે હવે તો આવે ને. એમ રૂપાળા થઈ એવું લાગે છે. રૂપાળા થઈ ગયા હે? એવું નથી હવે ગાડી રહી ગઈ નહીં. હા એટલે ઓહો હા રૂપાળા થાવ. હું બહુ કાળો છું તો મારે નહીં પડશે એવું લાગે છે. હે વિટામિન સી નું હા પપૈયાનું હા. ફેસ વોશ લઈ આવ્યા છે. હા એનાથી ગોરા થઈ ગયા છે. એનો glow એનાથી આવ્યો છે. વિરાલી મારી હાટો કાલથી મગાઈ લેજો. બહુ મસ્ત છે. આખું પપૈયું ઘરે લઈ લો તો આપણે આખું પપૈયું લઈ લેવી કેમ દા? વિટામિન સી માં લેવા જવું પડશે, ગોતવા જવું પડશે. એવું છે? બહુ સરસ મસ્ત સરસ. છે. એનાથી ગ્લો આવે છે. કેમ છે તબિયત પાણી રેડી? તબિયત પાણી રેડી. કઈ વાંધો નહીં. પટેલ કેમ છે? તો વાંધો નહીં. લ્યો સરસ. શું છે તે બીજું આજે હોળીનો પ્લાન શું છે? હોળી આપણે ઓલે કાલ એમ નહીં તમને ખબર છે હે વિરાલી આપણે દિવાળી આવે ને તો હું બધાય કેવી કે આપણે દિવાળી કરવા ક્યાં જવાના છે બરોબર? તો હોળીમાં કોઈને પૂછાય હોળી કરવા ક્યાં જવાના છે? અમારે તો છે પ્લાન જ છે એવું છે. ક્યાં જવાનું કંપનીમાં. છે? તમારે તો કંપનીમાં રજા અમારે હશે તો પપ્પાના ઘરે અવાય, એને પપ્પાના ઘરે હોળી તો કરે. એમ નહીં પણ આપણે ઈ જ કહું છું કોઈને પૂછાય થોડું ન કે પૂછાય. તમે હોળી કરવા ક્યાં જવાના છો એમ પછી કોકના ઘરમાં આખા વરસ હોળી થાય. આખો વરા હોળી થાય. આપણે આખા વરસ આપણે શાક ને ઈ તો અલગ. હા. અને મોંઘેરા મહેમાન છે રસ્તામાં છે હમણાં થોડી વારમાં આવે છે ખબર છે I know. બીકોઝ કે ડેઝી છે ડેઝી જે ઓલો રોકી હતો ને એને બેબી નાના થયા છે મમ્મી બીના છે ઈ. છે. એટલે ખુશીની મળવા ગયા છે બે બચ્ચા આવ્યા છે તો ખુશીની મળવા ગયા છે એટલે મળીને આવે પછી હમણાં ડાયરેક્ટલી અહીંયા ઘરે આવશે અને પછી તમે બધાને મળાવી આપણે મોંઘેરા મહેમાન બીજા આવી ગયા જો આમ જો હેલ્મેટ ને છાશ ને આ બધું શું છે? અમારી છાશ લઈને આવ્યા છે. હે કેમ તમારે જો જાજી પીવા જોઈશ એટલે ઈ સારું કર્યું. હા મમ્મી એ મમ્મી એ મમ્મી એકદમ સારું. તમને કેમ એમ કહું છું જો ઘરની સાસ લઈને આવ્યા છે છાશ લઈને આવ્યા છે. સારું. જય સ્વામિનારાયણ. કેમ છે? બસ સારું સારું. છે તારે વાંધો નહીં ઘરની છાશ લઈને આવ્યા કે અમારે છાશ જોઈ જાજી પીવા બરોબર પ્રોબ્લેમ બાથરૂમ ના નળ આ જોઈ તો એક નળ ત્રણ છે આમ જો. આજે એમ જઈ મહેમાન સ્વાગત કરી અમે બહુ હાર ગરમી રહી કે નહીં ગરમી રહી કે નહીં એટલે તમે નાઈ લ્યો સીધા હું ખુશી મમ્મી ભગવાન ખાતર કરે છે. અત્યારે મમ્મી ભગવાનનો થાળ તૈયાર કરી રહ્યા છે પછી હમણાં થાળ તૈયાર હમણાં તૈયાર થઈ જાય પછી બધા જમવા બેસીશું પપ્પા હમણાં થોડી જ વારમાં આવે છે આવડા નાના હજી એમ? આંખોય નથી ખુલી. 2 દિવસ ચાલે આંખો થોડી ખુલી હોય ખુશી તડકામાં રખડી નહીં હોય ને. કૂતરા અમારી ડેઝી હતી ને ડેઝી એના 2 બચ્ચા આવ્યા. અમે લાડવા લઈને ગયા તા આઈસ્ક્રીમ લઈને. ઓહો લાડવામાં આઈસ્ક્રીમ લઈને જતા અમે સરપ્રાઈઝ થઈ ગયા ને ત્યારે કેમ? અમને નહોતી ખબર. ખબર નહોતી તમે ન્યૂઝ નહોતા આપ્યા નહીં એને કદી કાલ વિહાણે ના જમ ગયા. ઓકે અહીંયા મમ્મી ભગવાનનો થાળ ધરી રહ્યા છે જો જમણી જમાડો રે જીવન तो बजे यहाँ पे शाम के 5:15 और यहाँ पे सब लोग यहाँ पे सब कुछ बाहर निकाला है अभी ये हमारे तेल के डब्बे आए ना उसको वहाँ पे अभी रखना है तो उसकी अभी वहाँ पे जगह अभी बना रहे हैं तो जो पहले के सामान है अभी निकाल रहे हैं बाहर
ચાલો પ્રીતુભાઈ ચડી જાઓ. મને કે તમે અંદર જવાના છે. ના 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 મારા ગોઠણ ભાંગેલો છે ને. હા હા. થોડો ચડે છે હમણાં જો. થોડું હા ચડે છે. માય ઠેકડો માય. અરે કોક દે માં ખંભો. આવડી જાય ને ચડી ગયો. નાનો છે ને એટલે ગળત કરતા ચડી ગયો આકાશ. નાનો છે ને ગળત કરતા ચડી ગયો એમ. આપણે ચડવી તો હું તે ગોઠણ પાછો ભાંગ્યો હોય તો હા. ઢાંકણી ભાંગી ગયું હોય તો હા લઈ ગયો બધું લગન પેલા હોય કે લાવે ભાઈ બધું લઈ લે. આજ ભત્રીજાને હવારના ભત્રીજા બધા હવકા કાઢી નાખશે મને લાગે છે. હે ને જોયું આ મમ્મી એવું છે આ પીનાય છે લે આટલી મોટી તો આમ તો લાગે ચોકલેટ લાગે આ તીકડા તો જોયો તો કલર કલર ના વાળી. હા આ ગેંડી માં બધે મુકાય ઓહો. એમ સ્મેલ ન કરવાની હોય. મેં જોયું આ પેલી લાઈટ સાફ બસ કરાવી તાર આવે ફિનાઈ એ આગળ રો. ફિનાઈ છે ફિનાઈ ના એ જ છે ફિનાઈ છે હા તો રવિવાર છે એટલે પપ્પા ઘરે છે પપ્પા જય સ્વામિનારાયણ પપ્પા ચડાવ્યું છે મીઠું મીઠું પાન ચડાવ્યું કાથા વાળું સાફ સફાઈ થઈ છે આ બધા ડબ્બા રહ્યા ને ઉપર ચડાવવા. ચડાવવાના છે લાવો ફૂફડી. सब रेडी हो गए हैं, देखिए यहाँ पर आए 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 આયા. साथ में सिस्टर विराली मम्मी और कुमार वो फोर व्हीलर बाहर બે જાય કે તમે આવો ફટાફટ કે હવે ઉતાવળ છે. એમાં શું છે કે થોડી હેન્ડલૂમ ની વસ્તુ છે થોડીક તો shopping વિરાલીને મમ્મીને અને સિસ્ટરને ત્રણેયને લેવાની છે અને સાથે સાથે અમે એમને ટહેલવા જઈએ છીએ. રવિવાર મેં કીધું તો કાંઈ બધા જોડે વાંધો જઈએ હારે નહીં. મેં હા એટલા માટેથી એટલે બધા જાય છે ને થોડાક હાલો વિમલાબેન કેટલીક વાર છે હવે તૈયાર જ થઈ ફોન હાલો લઈ હાલો તારે હાલો हालो पहुंच गए पूरी फैमिली. तो यहाँ पे अभी मम्मी और दीदी देख रहे हैं. यहाँ पे सब कुछ आकाश को अच्छा लग रहा है. सब कुछ मुझे दिखा रहे हैं बारी बारी. ओ माय गॉड आ तो जो बहुत मस्त है. હું અલગ જ છે આ બોલ ઉપર આપણે રાખી શકીએ. જબરું જ ખરા ઉપરથી ચેક નીચે લગી આપણે જોયું ને આ તો આ એટલા મસ્ત પતરા જો ટાઈપનો વર્ક છે. હા આકાશ ઘણી જગ્યાએ હોટલમાં હોતો ના ટાઈપનું હોય. હા હા બસ એ હા એટલું મસ્ત છે. ઉપર જ પાછળ છે રાધા કૃષ્ણ છે કેટલા મસ્ત મસ્ત છે. સાથે જો પેલું રેઝિનાટ વાળું છે. અરે વાહ તો બહુ જબરું છે. આટલા સ્પોન્જ વાળું થાય ને. તો બહુ મસ્ત લાગે એવું છે. રાધા કૃષ્ણનું મુખારવિંદ છે એટલું જબરું છે. તો બધું મસ્ત રેઝિન વાળું મસ્ત જો છે. કેટલું બધું છે. ઓછું તો જો હા જો અરે વાહ બહુ મસ્ત લાગે છે આ. બેડરૂમ માટેનું શોપીસ છે. હોલમાં હોલમાં ચાલુ છે કે બેડરૂમ તો બધી લાઇટિંગ વાળી છે એટલે મસ્ત અલગ અલગ છે. મને આ બહુ ગમ્યું. હા હા પણ આપણે જે છે ને આપણે સીડી ચડવાની નથી જગ્યા આપણે જે રાધા કૃષ્ણની મૂર્તિ મૂકી છે ત્યાં મસ્ત લાગે એવો છે. વચ્ચેનો ભાગ છે કારણ કે હોલમાં તો કઈ જગ્યા ઓલરેડી છે જ નહીં એટલી બધી હોલમાં ચાલી શકે એમ. વાયરિંગ લાંબુ કરવું પડશે. હા, એ તો છે કંઈક કરશું હાલો. અને જો અલગ અલગ મસ્ત ને જબરી એકદમ મસ્ત છે નહીં હા જો લાગે આ બંને જો. આ જો યુનિક જ છે આખી અલગ છે. અંદર બધી ફરે છે હા? મસ્ત છે જબરું બધું એટલું મસ્ત મસ્ત કલેક્શન છે. અને મારી દીકરી જ્યાં જોવો તો મેળા છે કે ગેમ લઈ નથી ને એવું લાગે છે મને સાઈડમાંથી વિરાલી ફ્રી થાય ને એવું છે કે વિરાલી ફ્રી થાય પછી રીધી સીધી લેવા અત્યારે તમે લ્યો તમારે લઈ લે ઓકે ચલો મમ્મીને નક્કી કરી જ લીધું છે આપણે જોઈ લે કે મમ્મીને શું ગમે છે ને આપણે શું લેવું છે. તો અલગ અલગ મસ્ત રીધી સીધી છે જોડે રીધી સીધી ગણપતિ લાવ્યા કે નહીં હા. ઓલા ગણપતિ યારે ઈ રીતે સીધી જોઈ હા એ વાત સાચી. એટલે મેં કીધું તો આ સોપારી છે ને પ્યોર સોપારી જ આવે ને હા સોપારી નત આવે હા તો વાંધો નહીં. પણ મટીને આવે ને ઉચ્ચે બનાવેલા આવે હાઈટ વાળા હોય ને. આ સોપારી આવે નીચે સ્ટેન્ડ બનાવેલું હા. મસ્ત છે બરાબર મસ્ત ના છે. કેવો કલર લેવો છે साथ में देखो यहाँ पर मुखवासिया भी देख रही है. मुखवासियों क्या શું કહેવાય હિન્દીમાં મુખવાસિયો. મુખવાસદાની બોલते हिंदी में पता नहीं क्या बोलते हैं. आ जाओ राउंड फरी અરે વાહ ડિફરન્ટ વસ્તુ જો એટલે અલગ અલગ જોવાનું બહુ મન થાય કા. કાંડીના મેરેજમાં લીધું નહોતું ને મારે કંઈક અલગ જ લેવું હતું અને કંઈક સરસ વેરાયટી મળતી નહોતી ને આપણે હા એટલે સુરત જઈને પછી આપણે અમુક અમુક દુકાન વિઝિટ કરી અને ક્યાં સારું પછી મળે લઈશું. આપણે લઈએ મેં એમ. આ જો કંઈક યુનિક જ છે પણ આગળ ના જો કે છે ને ભમતડી સમજીને ફેરવા જ ગયા આખો દી. અને આ એટલું મસ્ત છે જો બહુ સરસ છે મૂક્યું હોય તેમ લાગે આખું transparent છે. હા અલગ અલગ મુખવાસ જોઈ છે આપણે પછી જે ગમે આપણે લેશું. આગળ તમને નેક્સ્ટ ટાઈમ બ્લોગમાં જોવા મળશે કે આપણે ઘરે કયું મુખવાસ એવું છે. કરેક્ટ. હજી જો ઘણા મસ્ત અલગ અલગ વેરાયટી છે અહીંયા
तो जोई का बड़ा कंफ्यूजन है का कंफ्यूजन है कलर अच्छा मुझे यहाँ पे मिल नहीं रहा अभी એવું છે जो अवेलेबल है उसमें 3-4 कलर है अभी दो लेकिन वैसे आप ढूंढ क्या रहे हो लेने के लिए ढूंढ क्या रहे हो अभी गर्मी बहुत है ना हाँ। इसलिए ओढ़ना जाए ओढ़ना अच्छा ब्लैंकेट को अब किस में ट्रांसफर करना है अभी तो उसको रख देना है नहीं अब उसके अलावा कौन सी चीज है साल के उनाળા ચલાવે हाँ એવું ઠંડી છાલ કે ડોહર ડોહર આ ભાઈ નવું નવું આવ્યા કરે આપણને તો ખ્યાલ ન હોય તમને કઈ ઓઢવા જ મતલબ તમારે ખાલી વિનયને બહુ ખબર પડી કે આ કલર લીધો ને આ કાપડ સારું છે હે મારા હારે મને પણ ખબર પડે હું શોપિંગ કરવા જાઉં ને તો મારા હારે વિનય આવે અને કા આપણા મમ્મી આવે બે સિવાય કોઈ આવતું જ નહીં 5 વર્ષથી એવું છે બધી ખબર હોય હવે તમારે મારે ભેગું આવડે તમે વિચાર ઉડી જાય એમ કાંઈ વાંધો નહીં આપણે માર્કેટ જાણવાનું ને બીજું શું હોય સારું ચાલો તો વિરાલી को काफी देर से परेशान कर रहे हैं जीजू અમે ત્યાં છે ને માટીનો ગોળો જોઈ છે ઘર હાટું हाँ તો પગમાં ક્યાંક નો મને હરે છે हाँ ઘણીક વાર તો મને ને ગોળા પડીને જબલા હોય કે અડે જ મારે ધ્યાન ન દીધું પછી જેમ કે અડે છે ત્યાં एक नाकी के तो મને પેટમાં વાગી ગયું મેં આઘારે જો મારથી બે અને એકચ્યુઅલીમાં અમે આવી ગયા છીએ નાવ અત્યારે ઢોસા ચારકોલમાં તો ઢોસા ખાવા માટે છે અને પાછું છે એવું કે આ જે ઢોસાનું છે ને આ જે ઢોસા ચારકોલ છે ને પાછું વિરાલીના ગામનું છે અને પાછા માંગરોળિયા છે બોલો હે ને ભાઈઓ છે ભાઈઓ અમારા. ભાઈઓ છે બીકોઝ હું વિરાલી પહેલી વખત અહીંયા જ્યારે આવ્યા ને ખાવાનું ને આમ પાર્સલ લેવા આવ્યા તો ત્યારે દાદા સામે આવ્યા એટલે વિરાલી તરત ઓળખી ગઈ તો પછી ઓળખાણ કાઢી દે એટલે ખ્યાલ છે અમને તો જસ્ટ હું મમ્મી પપ્પા તો નથી પપ્પા કરે છે પપ્પા કહે કે મારે કંઈ ખાવું નથી બહારનું તમે બધા ખાઈને આવી જાઓ મેં કીધું કાંઈ વાંધો નહીં તો ના અત્યારે હું વિરાલી મમ્મી અને જીજુ ને બધા અમે જોડે આવ્યા છીએ Yes. હવે ઢોસા ખાઈશું મસ્ત મજાને કારણ કે વિરાલીને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ઢોસા ચારકોલ બધી મારી જ ઈચ્છા હોય યસ યસ વિરાલીને કાફી ઈચ્છા જ ન હોય આજની ઈચ્છા હતી કે આજની ઈચ્છા કોને હતી આજની ઈચ્છા મને હતી તમને પણ છે હતી કે ને વિનય કુમારની હતી મને હતી મેં કીધું ઢોસા ચારકોલમાં જવું છે બટ એમાં શું હતું આપણે અમરેલી હતા ને ત્યારે યાદ કરતા હતા કે નહીં હા, ઘણી વાર કે યાદ સુરત કર્યા. જઈને ઢોસા ચારકોલમાં ઢોસા અને ખાવા ઘરે કુમારે કીધું હા. કે આ ઢોસા ખાવા બહાર જવું છે અહીંયા આવો તો તમે આજે આ ઢોસાનું વેન કોના કરાયું વિરાલી એ જાઓ કે મારે પણ આ કાંઈ ઘરે તમે શું નીકાળો બહાર કઈ ના ના આ ઢોસા ખાઈ આવું છે બધો ખર્ચો વિરાલી નો છે ખર્ચાની વાત જ નથી કા આપણે બોલ્યા જ નથી કાંઈ અમે ખર્ચાનું કીધું જ નથી કાંઈ એમને ગાડી કોની એને શું કીધું એની લઈને આપણે કોણ આવ્યું ઈ તો પૈસા કોને આપવાના ઈ અને ના ના એવું નતું એને શું કીધું કે હું 5 મિનિટનું જમવાનું કરું છું. ના 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 હવે મારે હું આગળ બોલવું ઈ તમને ભયભીત ન કરે આપણે લીગલી ભયભીત ઓ આ તો પકડાઈ ગયા ચોર પકડાઈ ગયા હવે તમારે કાંઈ છે જ નહીં કે તમે બોલવાનું રહેશે જ નહીં અમે 100 બીજા નહીં જો અમારી બેને સાચું કહી દીધું એકલા દેશ આ વખતે કપલમાં ભાઈ આ વખતે કપલમાં તમારે દેવી પડે જો પકડાઈ ગયા તમે 3 જણા છો બોલવો હું એકલો છું અને હું તમારી ઘરે આવ્યો છું જોયું તમે એવું મારી કાંઈ ન ઘરે હોય ગાડી લઈને આપણે પોકેટે દે ને હા. આપણે બિલ ચૂકવવાનું તો કાંઈ વાંધો નહીં તો હું મારી ગાડી લઈને ઘરે વહી જાઉં તમે તમારા ઘરે વહી હા જાઓ તો કાંઈ વાંધો નહીં કાબિલાલી આ બસ મળે જ છે પકડી લઈશું ચાલો બધે ફ્રી થઈ ગયા છીએ હવે જઈએ फटाफट खावा माटे तो फिलहाल अभी जस्ट घर पे पहुंच चुके हैं सब अपने काम में बिजी है विराली जागू मम्मी એ નવા ગળા લઈ આવ્યા છે તો માંડવાનું છે સુગંધ બહુ મસ્ત લાગે એમ ક્યારે માંડવાનો છે કાલે સોમવારે અચ્છા. ખાવાનું મન થઈ જાય એવી એ તો અહીંયા પૂછો ને અહીંયા પૂછો પેન ન ખાતે કાંઈ પેન ખાતે એવી સ્મેલ આવે મારી. ભૂતળા ખાતા એવી છે ને હા ત્યારે સ્મેલ જ બધાએ સ્મેલ કરી દીધી એ મમ્મી પપ્પા સ્મેલ બહુ સારી આવે છે કે નાનપણ યાદ આવી ગયું चलो तो फिर इसी मजाक मस्ती के साथ आज के ब्लॉग का एंड यहीं पे करते हैं मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट